મિત્રો ગુડ મોર્નિંગ, નમસ્તે, જય માતાજી। આપણે કેટલાક દાખલા ગણીએ, એમાં ઉદાહરણ પેજ નંબર 76, ચેપ્ટર 4 સમતલમાં ગતિ અને ઉદાહરણ 4.6 ખાસ યાદ રાખજો મિત્રો, આ દાખલા હારા કરી દેજો। 4.5 સુધીના દાખલા આપણે ગણ્યા મિત્રો। 4.6 રકમ આવી છે કે શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે। કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે। વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ખાસ યાદ રાખજો મિત્રો, આપણે પહેલા આવા દાખલામાં પહેલું કામ શું કરવાનું, તો દિશાઓ માટે પહેલું કામ દિશા દર્શાવી દેવાની કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। આ પૂર્વ અને પશ્ચિમ બેન કઈ તરફ ગતિ કરે એ જરા જોઈ લઈએ। પૂર્વ થી પશ્ચિમ દિશામાં, એટલે ખાસ યાદ રાખજો, આપણે આ પૂર્વ અને આ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ લખવાની ખાસ જરૂર નથી મિત્રો। ખરેખર વરસાદ ઉત્તરથી દક્ષિણમાં ના હોય, વરસાદ હંમેશા ઉપરથી નીચે તરફ હોય, એટલે આ જે દિશા છે એ શિરોલંબ દિશા થશે। ખાસ યાદ રાખજો, ઉપર અને નીચેની નીચે તરફ। ઉત્તર દક્ષિણ ના કહેવાય મિત્રો, ભલે આમાં ચોકડીમાં બધામાં નોર્થ સાઉથ લખ્યું, પણ મારી દ્રષ્ટિએ એ યોગ્ય નથી। હવે જરા જોઈએ તો વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે। અહીંયા વરસાદ આ દિશામાં પડે છે, જેની ઝડપ છે 35 મીટર પ્રતિ સેકન્ડ। આને આપણે વી રેન કહીશું। વી રેન 35 મીટર પર સેકન્ડ અહીં સાઈડમાં લખી દઈએ। વીઆર બરાબર એનું મૂલ્યની જરૂર છે આપણે તો 35 મીટર પર સેકન્ડ। અને તે જ સમયે પવન ફૂંકાય છે, સોરી, કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવે। પૂર્વથી પશ્ચિમ એટલે પૂર્વથી પશ્ચિમ મહિલા આ દિશામાં સાયકલ ચલાવી રહી છે, એટલે વી બાઇસિકલ આ દિશામાં છે, એની ઝડપ 12 મીટર પર સેકન્ડ છે મિત્રો। અહીંયા લખી દઈએ કે વી બાઇસિકલ બરાબર 12 મીટર પર સેકન્ડ। તો હવે વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી નમાવી પડે? ખાસ યાદ રાખજો મિત્રો, આ આમ જાય છે મહિલા, સાયકલ આમ ચલાવે છે, એટલે સ્વાભાવિક છે કે એને છત્રી આ દિશામાં જ નમાવી પડશે। કેમ એ બાજુ નમાવી પડે? તો આ મહિલાની સાપેક્ષમાં જે વરસાદનો વેગ છે એ વીઆર માઇનસ વીબી થશે। ખાસ યાદ રાખજો, અહીંયા વધતા નહીં થાય, આગળ એક ઉદાહરણમાં વધતા આવેલું, એટલે વીઆર માંથી આપણે આ વીબી બાદ કરવો પડશે, એટલે આ માઇનસ વીબી થશે। ખાસ યાદ રાખજો મિત્રો, એટલે મહિલાને આ દિશામાં છત્રી, આ પરિણામી વેગ આ દિશામાં થશે, મહિલાની સાપેક્ષમાં અથવા સાયકલની સાપેક્ષમાં આ વેગ આ દિશામાં થશે, એટલે કે વી કોનો વેગ? તો કે રેન, વરસાદનો, સાયકલની બાઇસિકલની સાપેક્ષમાં વેગ આવો થશે, અને માટે છત્રીને આ દિશામાં આપણે નમાવી પડશે। ખાસ યાદ રાખજો, વી આર વી આ દિશામાં નમાવી પડશે। કઈ તરફ? પશ્ચિમ તરફ। આ ખૂણો આપણે શોધવાનો છે। તો આકૃતિની આપણે વાત કરીએ, તો આકૃતિમાં વીઆર વરસાદનો વેગ, વીઆર છે સાયકલનો વેગ, વી બી છે, અને
છત્રીને VBR એટલે કે વરસાદનો સાયકલની સાપેક્ષમાં વેગ VBR છે, સોરી VRB છે. આકૃતિ પરથી tan થીટા કેટલા ખૂણે નમાવી પડે. tan થીટા બરાબર સામેની બાજુ, ખાલી એના મૂલ્યની જરૂર છે મિત્રો, VB ભાગ્યા VR, અને માટે tan થીટા VB કેટલા, તો કે VB 12 એના મૂલ્યની જરૂર છે ભાગ્યા VR કેટલા 35, તો VB ભાગ્યા એટલે કે 12 ભાગ્યા 35, તમે 12 ભાગ્યા 35 કરશો તો તમારો જવાબ આવશે 0.343. અને માટે થીટા tan ઇન્વર્સ. આવો જવાબ લખો તો પણ તમને માર્ક્સ પૂરા મળતા હોય છે જો લોગ ટેબલ ના આપ્યું હોય તો. લોગ ટેબલ નો ઉપયોગ કરી ગણશોતા 45 કરતા નાનો ખૂણો થશે 19 ડિગ્રી. તમે ખાસ લોગ ટેબલ નો ઉપયોગ કરજો એટલે ખબર પડી જશે 19 ડિગ્રી નો ખૂણો બને કઈ તરફ, તો ખાસ યાદ રાખજો શિરોલંબ સાથે પશ્ચિમ દિશામાં, શિરોલંબ સાથે પશ્ચિમ દિશામાં ખાસ યાદ રાખજો મિત્રો, આ એની દિશા છે. આવો જ એક દાખલો સ્વાધ્યાયમાં પણ છે, લઈ લઈએ, સ્ક્રીનશોટ લઈ ઉતાર દેજો. સ્વાધ્યાયનો 4.12 મિત્રો રકમ આવી છે કે વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, આ શિરોલંબ એટલે ઉપરથી નીચે તરફ, દક્ષિણ અને ઉત્તર. આ દાખલો જોશો એટલે તમને ખબર પડી જશે કે આનો ઉત્તર એ N અને S જે આગળના દાખલાઓમાં લીધા છે એ ખોટા કહેવાય. તો અહીંયા શિરોલંબ એટલે કે નીચે તરફ વરસાદ છે 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડી રહ્યો છે. VR એ વરસાદનો વેગ છે. અને એ જ સમયે એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ તરફ, ખાસ યાદ રાખો ઉત્તરથી દક્ષિણ એટલે આ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? સ્વાભાવિક છે કે તમે આમ સાયકલ ચલાવો છો તો છત્રી આમ નમાવી પડશે, એટલે આ દિશામાં નમાવી પડશે જ્યાં વરસાદની સાપેક્ષમાં સાયકલની સાપેક્ષમાં વરસાદ આ દિશામાં આવતો હશે. એટલે આકૃતિ પરથી tan થીટા બરાબર શું થાય? તો આકૃતિ પરથી, આકૃતિ આપણી આ A અને આ B, આકૃતિ A પરથી tan થીટા સામેની બાજુ VB અને ભાગ્યા પાસેની બાજુ VR. અહીંયા પણ પરિણામી વેગ કેટલો થાય કે VR - VB બાદબાકી થાય. VB કેટલા છે? તો 10 ભાગ્યા 3 30 tan થીટા માટે tan થીટા બરાબર 10 ભાગ્યા 3 એટલે 0.33. ખાસ યાદ રાખજો 0.33 એટલે ખૂણો તમારો થશે નેચરલ ટેન્જન્ટમાં, ખાસ જોઈ લેજો મિત્રો, 18 ડિગ્રી 26 મિનિટ થશે. ડિગ્રી 26 મિનિટ નેચરલ ટેન્જન્ટમાં જોઈ લેજો. આ લોગ ટેબલની અંદર આપણે મિત્રો જોઈએ તો અહીંયા
0.33, આ 0.34, 0.32, 49 છે, અને આ 32, 49 એટલે 18 ડિગ્રી, અને 49 પછી આગળ જતા 33 થાય છે 18 મિનિટે, 33, 27 એટલે 33, 27 માટે ઉપર 24 મિનિટ છે, 24 મિનિટ, પણ 27 નહીં, આપણે કેટલા છે 26 છે, એટલે મેઇન ડિફરન્ટમાં એ બે મળશે, એટલે 18 ડિગ્રી 26 મિનિટ જેવો અહીંયા આપેલો છે, 33, 33, ખાસ યાદ રાખજો મિત્રો. એટલે 18 ડિગ્રી 26, આને ખાલી 18 ડિગ્રી લખો તો પણ ચાલે, ખાલી 18 ડિગ્રી પણ લખાય, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ રીતના દાખલા છે આ. એના પછીનો દાખલો 4.3 સ્વાધ્યાયનો પેજ નંબર 86 છે મિત્રો. તો એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટરની કલાકની ઝડપથી તરી શકે છે. 1 કિલોમીટર પહોળાઈની નદીનું પાણી 3 કિલોમીટરની કલાકની અચળ ઝડપથી વહી રહ્યું હોય અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે. મિત્રો ખાસ યાદ રાખજો કે આમાં આકૃતિ બહુ મહત્વની છે. તો અહીંયા આપણે આકૃતિમાં આ એક 1 કિલોમીટર પહોળાઈની એક પહેલા તો નદી લઈ લઈએ કે નદીની જે પહોળાઈ છે જેને આપણે ડી કહી દઈએ 1 કિલોમીટર. મિત્રો 1 કિલોમીટર પહોળાઈની આપણી નદી છે અને નદીમાં પાણીનું વહેણ આ દિશામાં છે, પાણી આ દિશામાં વહે છે, પાણી આ દિશામાં વહે છે મિત્રો, પાણી આ દિશામાં ગતિ કરે છે. હવે માણસ છે એ એક્ઝેક્ટ લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે. ખાસ યાદ રાખજો, માણસ આ દિશામાં જવાનો પ્રયત્ન કરે છે અને એની ઝડપ કેટલી આપેલી છે મિત્રો? વ્યક્તિ 4 કિલોમીટરની કલાકની ઝડપે એ તરી શકે છે. એટલે વ્યક્તિને આપણે કહીશું વી પર્સન કહી શકીએ, વીએસ પણ કહેવાય, વીપી જે કેટલી છે 4 કિલોમીટર પ્રતિ, વીપી 4 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ જેમ આમ તરવાનો પ્રયત્ન કરશે એટલે આ નદીના વહેણની દિશા છે, નદીના વહેણનો વેગ આ દિશામાં છે, ખાસ યાદ રાખજો. એટલે નદીના વહેણનો જે વેગ છે આ દિશામાં થશે, નદીના વહેણને આપણે વાદળી જ રાખીએ, આ દિશામાં છે. એ વેગને આપણે વી રિવર કહીએ, વોટર પણ કહી શકાય. કેટલો છે તો 3 કિલોમીટર પ્રતિ કલાક છે, 3. એટલે થશે શું મિત્રો કે આ એક્ઝેક્ટ આ દિશામાં તરતો દેખાય. જો તમે અહીં ઉભા જુઓ ને તો એ આ દિશામાં જતો દેખાય આપણને. હવે આપણે શોધવાનું શું છે એ જરા જોઈએ. તો વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન, જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલું અંતર કાપશે, કેટલું અંતર નદીના પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે મિત્રો. ખાસ યાદ રાખજો. આમાં ઘણી વખત આ થીટા પણ પૂછાય કે કેટલા કોણે તરતો દેખાશે, કેટલું અંતર કાપશે એ પણ પૂછાય. એટલે જેવું પૂછાય એવો જવાબ આપણે મેળવવાનો. તો ખાસ યાદ રાખજો, અહીંથી આટલું અંતર કાપતા લાગતો સમય કેટલો? તો કે વીપી ઝડપથી 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય જે થશે એટલા જ સમયમાં આટલી ઝડપથી આટલું અંતર કાપશે. તો આ જે દિશા છે એને આપણે y કહી દઈએ. ચલો આ y છે અને આ જે દિશા છે એને આપણે x કહી દઈએ. બે નામ લઈ લઈએ, x અને y. ખાસ યાદ રાખજો. તો અહીંયા y બરાબર 1 કિલોમીટર છે. હવે y દિશાની અથવા નદીની લંબ દિશાની ગતિ માટે
વીટી ઇઝ ઇક્વલ ટુ અંતર y ભાગ્યા સમય t અને માટે સમય t બરાબર y ભાગ્યા વીટી. y કેટલા 1 કિલોમીટર અને ભાગ્યા ઝડપ 4 t બરાબર 1/4 એટલે 0.25 કલાક થાય. આટલા કલાક આમ પણ લખાય, બેમાંથી કોઈ પણ લખી શકાય મિત્રો. y દિશામાં કે x દિશામાં કેટલું અંતર કાપે, ઝડપ આટલી છે તો vr બરાબર x દિશામાં અંતર x ભાગ્યા સમય t અને માટે x is equal to vr into t is equal to vr કેટલા છે મિત્રો 3 ગુણ્યા પોઈન્ટ પછી 25 3 75 0.75 કિલોમીટર થાય એટલે કે 0.75 કિલોમીટર થાય. મિત્રો તો 0.75 કિલોમીટર અંતર કાપશે અને 0.75 કિલોમીટર એને તમારા મીટરમાં ફેરવવા હોય તો તમે ફેરવી શકો છો. 750 મીટર થાય, કિલોમીટર ચાલશે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, કઈ દિશામાં નીકળશે થીટા શોધવાનું કીધો હોય, ખાસ યાદ રાખજો. આ થીટા શોધવાનું કીધું હોય તો તમે આવું કરી શકો કે vr ભાગ્યા vt આ વધારાનું. પછી તમને એમ કીધું હોય કે પાણીમાં કેટલું અંતર કાપશે તો પાણીમાં કાપેલ કુલ અંતર r બરાબર શું થાય તો કુલ અંતર r બરાબર વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે y² પ્લસ. ખાસ યાદ રાખજો મિત્રો, આવા વધારામાં આ દાખલાના રીતે વધારામાં પૂછી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો. મિત્રો નેક્સ્ટ દાખલો 4.14 સ્વાધ્યાયનો. તો રકમ આવી છે કે એક બંદર પાસે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાડેલ ઝંડો NE દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાડેલ ઝંડો કઈ દિશામાં ફરકશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આકૃતિ બહુ મહત્વની છે અને આ લેક્ચર જુઓ એ પહેલા 4.5 એટલે કે 5મા નંબરનું 4થા ચેપ્ટરનું લેક્ચર તમારે ખાસ જોઈ લેવાનું. એ સૂત્રોનો ઉપયોગ છે આમાં. તો ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા એક નૌકા છે અને એ નૌકા સ્થિર હોય ત્યારે એના ઉપર જે ઝંડો છે એ ઉત્તર અને પૂર્વ દિશામાં એટલે ઉત્તર પૂર્વ દિશા એટલે એક્ઝેક્ટ આની સાથે 45 ડિગ્રીના કોણે એની દિશામાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહે. અહીંયા પવન છે આ દિશામાં વહી રહ્યો છે, ખાસ યાદ રાખજો. એટલે અહીંયા સ્થિર ઉભેલી નૌકા હોય તો આ દિશામાં ઝંડો ફરકે કારણ કે પવન એ દિશામાં છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાડેલ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે એટલે આ દિશામાં પવનની ઝડપ હશે એક્ઝેક્ટ ઉત્તર સાથે 45 ડિગ્રી. ખાસ યાદ રાખજો. એટલે એના આપણે વેગ v w પવનનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક. આગળ જો આ નૌકા ઉત્તર દિશામાં એટલે કે નોર્થ દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે v બોટ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાડેલ ઝંડો કઈ દિશામાં ફરકશે. ખાસ યાદ રાખજો. હવે જેવું નૌકા આ દિશામાં ગતિ કરશે એટલે આ ઝંડો છે થોડો આ દિશામાં ફરકવાનો
હવે કઈ દિશામાં એક્ઝેક્ટ ફરકે છે એ આપણે ગણવું છે. તો ખાસ યાદ રાખજો કે ઝંડો નૌકાની સાપેક્ષમાં પવનનો જે વેગ હોય એટલે કે બોટની સાપેક્ષમાં પવનનો જે વેગ હોય એ દિશામાં ફરકશે. એટલે આપણો જે આ પવનની દિશા નૌકાની અથવા તો બોટની સાપેક્ષમાં એટલે કે વિન્ડ બી બોટની સાપેક્ષમાં પવનની ઝડપ કેટલી છે તો કે v સદિશ આપીએ તો વેગ બરાબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે VWB એટલે VW VB થશે. એટલે આપણે સરવાળો કરવો હોય તો VB અને VW અને VB નો સરવાળો નહીં પણ VW અને -VB નો સરવાળો કરવો પડે. એટલે VB આમ છે તો -VB આમ થશે. તો અહીંયા VW એ પવનનો વેગ છે, VB એ બોટનો વેગ છે. બોટની સાપેક્ષમાં પવનનો વેગ એટલે કે જે દિશામાં બોટની સાપેક્ષમાં ઝંડો ફરકે છે એ દિશા બોટની સાપેક્ષમાં પવનનો વેગ એટલે કે બોટની સાપેક્ષમાં પવનનો વેગ VWB પવનનો બોટની સાપેક્ષમાં વેગ VW VB થશે. હવે VWB બરાબર VW અહીંયા -VB છે એટલે +-VB કૌંસમાં લઈ લીધો. ખાસ યાદ રાખજો મિત્રો આપણે આને સદિશ R કહીએ પરિણામી સદિશ, આને આપણે સદિશ A કહીએ આને સદિશ B કહીએ. અને આ સૂત્રનો ઉપયોગ કરી અને એક આપણું સૂત્ર હતું કે A સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો ખાસ યાદ રાખજો A સાથે પરિણામી A સાથે આપણે કોને A કહેવાના છે ખાસ યાદ રાખજો AVW એટલે આ VW A સાથે પરિણામી સદિશ એટલે R એટલે VWB એ બનાવેલો ખૂણો બીટા હોય તેના માટેનું સૂત્ર આપણું આવું છે કે tan બીટા ખાસ યાદ રાખજો મિત્રો આ કે AB sin થીટા ભાગ્યા A વત્તા B cos બીટા cos થીટા. ખાસ યાદ રાખજો મિત્રો આ એક ખૂણો આ બે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે પરિણામી સદિશ મેળવેલો હોય તેના માટે આ ખૂણો શોધવા માટેનું સૂત્ર છે. એટલે હવે બોટની સાપેક્ષમાં આ જે પવન ફૂંકાય છે એટલે કે ઝંડો જે દિશામાં છે એ કઈ દિશામાં હશે કે આની સાપેક્ષમાં બીટા ખૂણો બનાવે છે આની સાપેક્ષમાં. ખાસ યાદ રાખજો આ VW આ -VB આને આપણે શું કીધું છે સદિશ A કીધું. ખાસ યાદ રાખજો આ સદિશ A છે આને આપણે સદિશ B કહી દીધો અને આપણો પરિણામી સદિશ R છે. હવે અને આ સૂત્ર છે કે સદિશ A સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો આ ખૂણો જે A અને B વચ્ચેનો ખૂણો છે એના પર થીટા આપીશું. થીટા કેટલો તો ખાસ યાદ રાખજો મિત્રો આખો 180 છે 180 માંથી 45 જાય એટલે 180 - 45 એટલે શું થશે થીટા બરાબર અહીંયા થીટા કેટલા તો 180 - 45 અને 180 - 45 એટલે 135. આ દાખલો ગણવા માટે બે વેલ્યુ તમારે ખાસ યાદ રાખવી પડશે મિત્રો કે sin 135 નું મૂલ્ય 1/√2 અને cos 135 નું મૂલ્ય -1/√2. આ દાખલો ગણવા માટે આ બે વેલ્યુ તમારે ખાસ યાદ રાખવી પડશે મિત્રો. આનો હું તમને આખો એક કોઠો એક લેક્ચરમાં સમજાવી દઈશ. હાલ પૂરતા આ વેલ્યુ તમે યાદ રાખજો. 135 માટે sin 135 1/√2 અને cos 135 -1/√2. હવે જરા જોઈએ અહીંયા આપણું આ સૂત્ર છે tan બીટા કઈ દિશામાં આ ઝંડો ફરકશે એ શોધવાનું છે. જે ખૂણો આવે એ આમાં ઉમેરી દઈશું અને પછી ગણતરી કરી દઈશું. તો ખાસ યાદ રાખજો tan બીટા બરાબર આ સૂત્ર રહ્યું આપણું b sin θ. b ની જગ્યાએ શું લખીશું b એટલે -VB. આપણે માત્ર મૂલ્યોની જ જરૂર છે. આમાં ખાસ યાદ રાખજો કે તીર છે નહીં એટલે મૂલ્યની જરૂર છે. એટલે VB ના મૂલ્યની જ જરૂર છે. આપણે b નું મૂલ્ય એને આપણે VB કહીશું. VB sin θ અને ભાગ્યા
એ વત્તા બી, એ ની જગ્યાએ શું આવશે VW વત્તા VB cos theta is equal to VB કેટલા છે તો ખાસ યાદ રાખજો VB નું મૂલ્ય, ખાલી મૂલ્યની જરૂર છે, ચિહ્નની જરૂર નથી, એટલે 51 ગુણ્યા sin 135, ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા થીટા કેટલા, તો અહીંયા થીટા બરાબર 135, એ શું છે કે VW અને માઈનસ VB વચ્ચેનો કોણ, VW અને માઈનસ VB વચ્ચેનો કોણ છે, છેદમાં VW કેટલા છે તો એનું મૂલ્ય 72 વત્તા VB cos VB 51 અને cos 135 ડિગ્રી. ખાસ યાદ રાખજો મિત્રો, આ બે વેલ્યુ તો બે યાદ રાખજો આ દાખલા પૂરતી. 51 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2 72 વત્તા 51 ગુણ્યા cos 135 માઈનસ 1 ના છેદમાં વર્ગમૂળ 2. ખાસ યાદ રાખજો અહીંયા 51 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2, 51 1 ના છેદમાં વર્ગમૂળ 2 અને ભાગ્યા આનો તમે કેલ્ક્યુલેટરમાં 1 ના છેદમાં વર્ગમૂળ 2 કાઢી નાખો તો પણ ચાલે, 1 ભાગ્યા 2 અને એનું વર્ગમૂળ, .5 એ તમારો જવાબ આવશે 0.7071. એટલે આના આપણે 0.7071 કહી શકીએ, 0.7071 ભાગ્યા 72 વત્તા 51 માઈનસ 0.7071. ખાસ યાદ રાખજો મિત્રો, આ બેનો ગુણાકાર કરીએ ગુણ્યા 51 તો એ તમારો આ 72 માઈનસ આ જવાબ તમારો આવશે 36.06. આ બેનો ગુણાકાર 36.06. અહીંયા પણ આ બેનો ગુણાકાર કેટલો થશે 36.06. એટલે 36 લગભગ આપણે વાત કરીએ તો 36 અને આ પણ 36 જ લઈએ, પાછળના આંકડા અવગણતા 36, 72 માંથી 36 જાય 36 અને એને 1 કહેવાય. આપણો tan બીટા કેટલો આવ્યો ખાસ યાદ રાખજો, tan બીટા 1 અને માટે બીટા બરાબર 45 ડિગ્રી. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે આ 45 આવ્યો, બીટા કેટલો આવ્યો આપણો 45, તો આ 45 90 એટલે કઈ દિશા મળે પશ્ચિમ દિશા, સોરી પૂર્વ દિશા. માટે આપણે એમ કહી શકીએ કે પૂર્વ દિશામાં ઝંડો ફરકે. ખાસ યાદ રાખજો આ 45 આવ્યો એટલે 45 90 આ દિશા મળે આપણને. ખાસ યાદ રાખજો મિત્રો, આ 4 માર્ક્સમાં પૂછાય એવો 5 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે.